રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો કાલે આપણે એ પ્રશ્ન ઉપર ચર્ચા હાલતી હતી કે લડ્ડુ ગોપાલને આપણે સુવડાવી દઈએ તો આપણા ઘરની રખવાળી કોણ કરે? મતલબ લડ્ડુ ગોપાલને માનો આપણે સુવડાવી દીધા તો કોણ આપણા ઘરની રખવાળી કરશે? તો અહીંયા બહુ સરસ જવાબ આપે છે કે हम लोग सोते हैं तो अचेत अवस्था में रहते हैं, भगवान तो सदैव चेत अवस्था में रहते हैं. આપણે અચેત અવસ્થામાં હોય, હુઈ જાય પછી ખબર ન પડે કે ફરીમાં ચોર ઘૂસ્યો કે નહીં, પણ ભગવાન સદાય ચેતનાની અવસ્થામાં રહે છે. એને ખબર પડે છે કે કોણા ઘરમાં શું હાલે છે. એ ભગવાનને ખબર પડે છે કારણ કે એ ચેતન તત્વ છે. ભગવાન એ આંખ વીચીને બેઠા હોય ને તો એ ચેતનમાં જ હોય. એટલા માટે ભગવાનથી કોઈ દી કોઈ પણ પ્રકારની ભૂલ થતી નથી. ભગવાનથી કોઈ દી કોઈ પણ પ્રકારની ભૂલ થતી જ નથી કારણ કે ભગવાન હંમેશા ચેતન અવસ્થામાં હોય છે. એ તો ભક્તોના ભાવના કારણે ભગવાન સુવાનું નાટક કરે છે. સુવાનું નાટક ભગવાન એટલે કરે છે કે ભક્તોના ભાવ પ્રમાણે વાસ્તવમાં ભગવાન સુતા નથી ક્યારેય, હંમેશા જાગતા જ હોય છે. તો અહીંયા લખી દે કે સિરસા હરિયાણાનું કોઈ ગામ અથવા જિલ્લો છે સિરસા. એ સિરસાની અંદર એક માતૃભક્ત, ગૌ ભક્ત, ભગવત ભક્ત રહેતા હતા. અને ઈ સજ્જન પોતાની કમાઈનો 13% ભાગ ગાયોની સેવામાં, સત્સાહિત્યની સેવામાં અને સત્સંગની સેવામાં લગાડતા. આવા સજ્જનો પણ આજે સંસારમાં પડ્યા છે કે જે પોતાના ધનને સત્કાર્યમાં લગાડે છે. તો આ રીતે સેવામાં, સત્કર્મમાં પોતાના ધનને લગાડતા. તો એકવાર શું થયું, રાત્રે એની દુકાનમાં ચોર પડ્યા અને શટરના તાળા ખોલી અને ચોર એની દુકાનની અંદર ઘૂસી ગયા. હવે આ ભાઈ તો ઘરે સૂતા હતા એટલે આ ભાઈને ખબર પણ નહોતી કે મારી દુકાનની અંદર ચોર ઘૂસી ગયા છે. તો ઘરે સૂતા હતા પણ ભગવાનનું ભજન કરતા હતા, 13% ઈ દાન કરતા હતા. તો ભગવાન તો એની રક્ષા રાખે જ ને. પછી 13% પોતાના ધનનો સેવામાં ઉપયોગ કરતા હતા, ભજન કરતા હતા. તો પોતે ઘરે સૂતા હતા ને ચોર દુકાનમાં પડ્યા ને, તો સામાન કાઢીને ચોર જયારે બહાર નીકળવાની તૈયારી કરવા માંડ્યા ને તો અચાનક જ દુકાનના શટર પાસે એક મોટર ગાડી આવીને ઊભી રહી. એક મોટર કાર આવીને ઊભી રહી ગઈ એટલે ચોરને એવું થઈ ગયું કે ઓહો, શેઠ આવી ગયા. શેઠને ખબર પડી ગઈ કે આપણે ચોરી કરવા માટે એમના ઘરની અંદર ઘૂસ્યા છીએ. ઓ શેઠ આવી ગયા, ભાગો અહીંથી. તો ચોર બધો માલ સામાન મૂકીને ભાગી ગયા. બધો સામાન મૂકીને ભાગી ગયા. એકેય સામાનની ચોરી થઈ નહીં. હવે બીજે દિવસે ઓલો ભાઈ આવ્યો, જોયું તો શટર ખુલ્લું હતું પણ માલ સામાન બધો સુરક્ષિત હતો, એવો ને એવો જ હતો. કહેવાનો ભાવ શું છે, ભગવાન પોતે ગાડી લઈને ત્યાં પહોંચી ગયા હતા એની રક્ષા કરવા માટે. ભગવાન પોતે. એટલે મનુષ્યએ એટલું યાદ રાખવું જોઈએ કે આપણે હુઈ જાય છીએ પણ ભગવાન ક્યારેય સૂતા નથી. એ અવશ્ય જાગે છે અને ભક્તોની રક્ષા કરે છે, દેખરેખ કરે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો ભગવાને ગીતાજીમાં પણ કીધું છે, અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ
ભગવાને કીધું છે કે જે મારું અનન્ય ચિંતન કરે છે, મારું ભજન કરે છે, હું એના યોગક્ષેમનું વહન કરું છું. મતલબ હું એને ક્યારેય વાંધો આવવા દેતો નથી. આવી વસ્તુ છે. તો ભગવાને આ રીતે આ સજ્જનની દુકાનની રક્ષા કરી. આ ઘટના હમણાંની જ છે. રામસુખદાસજીના શિષ્યની સામે જ આ ઘટના બની. એટલે ભગવાન રક્ષા કરે છે. તમારે લડ્ડુ ગોપાલની સેવા કરવી જોઈએ. પ્રેમપૂર્વક લડ્ડુ ગોપાલને ગાદી તકિયામાં સુવડાવવા જોઈએ અને એને કીર્તન ગાતા ગાતા એને સુવડાવવો. લાડ પ્યાર અને દુલાર કરતા હુવડાવો. એ ચિંતા ન કરો કે મારી રક્ષા કરશે કે નહીં. પછી જુઓ એ લડ્ડુ ગોપાલ તમારા જીવનમાં શું ખેલ ખેલે છે. ક્યાંય તમને વાંધો નહીં આવવા દે. બધી જગ્યાએ તમારી રક્ષા કરશે નિશ્ચિત રૂપે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. सोते हुए भी भगवान आपकी रखवाली, आपके घर परिवार की रखवाली और सारे संसार की रखवाली करते हैं और करते रहेंगे. જો આપણે હુઈ જાય છીએ તોય ભગવાન આપણી રખવાલી કરે છે કે નહીં. આપણા શ્વાસ જુઓ હાલશે. હુઈ જાય છે તોય આપણા શ્વાસ હાલે છે. એ ભગવાન આપણી રખવાલી કરે છે. ઘર પરિવારની રખવાલી કરે છે. જેમાંની દુકાનમાં ચોરી થતા અટકાવી દીધી. અને આમ જોઈએ તો આખા સંસારની રખવાલી કેવલ અને કેવલ ભગવાન જ કરે છે. भगवान सिवाय कोई करतू नहीं रखवाली. क्या किसी ने कभी सुना है कि अमुक दिन भगवान सो गए थे इसलिए 1 घंटे के लिए हवा बंद हो गई. આજ સુધી આપણે કોઈ સાંભળ્યું નથી કે ભગવાન હુઈ ગયા અને 1 કલાક માટે હવા બંધ થઈ ગઈ. એવું કોઈ દી આપણે સાંભળ્યું? ક્યાંય આપણે એવું સાંભળ્યું નથી કે 1 કલાક માટે આપણે હુઈ ગયા હોય અને પછી હવા બંધ થઈ ગઈ હોય. કહેવાનો ભાવ છે ભગવાન આપણે હુઈ જાય પછી પણ જાગે છે ને 24 કલાક જીવોને હવા આપે છે. હવા આપે જ રાખે છે જેથી જીવ મરી ન જાય. એમ આપણા હુઈ ગયા પછી પણ હવા આપે છે ને 24 કલાક હવા આપે છે. ક્યારેય કોઈ પણ પ્રકારની વાર ભગવાન લગાડતા નથી. આવી વસ્તુ છે. એટલે હુતા પછી ભગવાન આપણી રક્ષા કરે છે. હવાને એવું આપે છે. આપણે હુઈ જાય છે તો આપણા ખેતરમાં ભગવાન દાણા પકવે છે. આપણે ખબર નથી પણ ખેતરના ઝાડવા મોટા થતા જાય છે અને એના દાણા પાકતા જાય છે. તો એ કોણ છે? એ ભગવાન જ આપણી રક્ષા કરે છે આ બધા રૂપોમાં. એટલે ક્યારેય એવું ન માનવું જોઈએ કે લડ્ડુ ગોપાલને હુવડાવી દેસી કે ભગવાનને હુવડાવી દેસી તો આપણી રક્ષા કોણ કરશે. એટલે ચિંતા કરોમાં. ભગવાન સૂતા હોય તો જાગે છે, જાગેલા હોય તો સૂતા છે. ભગવાન બધી લીલા કરી શકે છે. આવી વસ્તુ છે. હવે એના પછીનો પ્રશ્ન છે લડ્ડુ ગોપાલને દૂધ પીવડાવીએ છીએ તો પીતા નથી. શિવલિંગ ઉપર દૂધ ચડાવી છે તો એ દૂધ નાલીમાં વહી જાય છે. તો એના કરતા તો ગરીબોને દૂધ પીવડાવવું સારું કે નહીં? આવો પ્રશ્ન કરે છે કે ભાઈ લડ્ડુ ગોપાલ દૂધ પીતા નથી, શિવલિંગ ઉપર દૂધ ચડાવી છે તો ગટરમાં વહી જાય છે, તો પછી આપણે ગરીબના બચ્ચાઓને દૂધ પીવડાવવામાં શું વાંધો છે? જુઓ, આ પેલા તો મારો જવાબ આપી દઉં કે આની વાત ઠીક છે, ચાલો ગરીબ બચ્ચાને આપણે દૂધ પીવડાવવું જોઈએ. પણ હું એમ કઉ છું કે શિવલિંગ ઉપર દૂધ ચડાવે છે એને જ કેમ લક્ષ્યમાં રાખીને બોલ્યા કે શિવલિંગમાં દૂધ ન ચડાવવું જોઈએ, બચ્ચાને દૂધ પીવડાવવું જોઈએ. અરે કેટલાય લોકો દારૂની અંદર રૂપિયા નાખી દે છે. તો એને કોઈ કેમ સમજાવવા નથી જાતું કે ભાઈ 25 રૂપિયાની 50 રૂપિયાની દારૂની કોથળી પીસ એના કરતા 30 રૂપિયાનું લીટર દૂધ તું પીને તારા બાળકોને ગરીબોને પીવડાવ ને તો તું તારું સ્વાસ્થ્ય સારું છે. ત્યાં કેમ કોઈ સમજાવવા નથી જાતું? આ બધી ખરેખર બહાનેબાજી છે. શાસ્ત્રમાં દૂધ ચડાવવાનો મહિમા છે એટલે દૂધ ચડાવવું જોઈએ. શાસ્ત્ર જેમ કે એમ કરવું જોઈએ. શાસ્ત્ર વિરુદ્ધ કોઈ કાર્ય કરવું જોઈએ નહીં. શાસ્ત્રમાં લખ્યું છે મહિમા કે શિવજીને દૂધ ચડાવવાનો મહિમા છે એટલે ચડાવવું જોઈએ. અને એક વાત એ છે કે પછી દૂધ નાલીમાં જાય કે ગમે આ જાય પણ જે શાસ્ત્રએ આદેશ આપ્યો છે ને એ પ્રમાણે કરવાથી અનેક ગણું ભગવાન આપે છે. કોઈ ભલે એમ કેતું હોય કે દૂધ નાલીમાં હોય, હું હજી લોકોનો વિરોધી નથી.
ગરીબ બાળકને દૂધ પીવડાવો તો બેસ્ટ વાત છે, સુંદર વાત છે, પણ ઈ આમ રાગ દ્વેષથી બોલે ને કે જે શિવલિંગ ઉપર દૂધ ચડાવે એ ખોટા જ છે, એ ગરીબ બચ્ચાને જ પીવડાવવું જોઈએ ને, ઈ મને ગમતું નથી. કોઈને એમ થાય કે મારા દૂધને મારે ગરીબ બચ્ચાને પીવડાવી દેવું છે તો ગરીબના બચ્ચાને પીવડાવો, નો ડાઉટ, એ પણ બરોબર વાત છે. પણ કોઈને એમ ભાવ થાય કે મારે શિવજી ઉપર દૂધ ચડાવવું છે અને ચડાવે તેનો વિરોધ ન કરી શકાય, કારણ કે શાસ્ત્ર એનું સમર્થન આપે છે શિવજીને દૂધ ચડાવવાનો કેટલોય મહિમા છે. અને આપણા ઋષિ મુનિ લખી ગયા ને એ વાતને હું પેલા ફોલો કરું, પછી વાતમાં હજારો દૂધનું નુકસાન થતું હોય ને તો પણ મને ઈ જ વાત માનવી ગમે જે મારા ઋષિ મુનિ બોલી ગયા છે. મારો જવાબ પેલા એટલે આપું છું કે આપણી ખુલ્લી વાત છે કે ઋષિ મુનિએ કીધું છે કે શિવજીને દૂધ ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે, એટલે પ્રસન્ન થાય છે, પછી લીટર નહીં 2 લીટર દૂધ ભલે નાલીમાં વયું જાય કોઈ વાંધો નહીં, પણ કાળા માથાના માનવીની વાત ન માનું, વાત એની માનું કે જે ઋષિ મુનિ અનુભવ કરીને બોલી ગયા છે. એટલે અનુભવી ઋષિ મુનિની વાત મારા માટે પેલા માન્ય રહેશે. હા, એકનાથે ઓલા પ્યાસા ગધેડાને ગંગાજળનું પાણી પીવડાવી દીધું હતું અને પ્યાસા ગધેડામાંથી જ ભગવાન શિવ પ્રગટ થયા હતા, એ વાત હું માનું છું. જો કોઈની નિષ્ઠા હોય કે કણે કણમાં પ્રભુ છે, બધાની અંદર પ્રભુ રહેલો છે, એવી નિષ્ઠા હોય અને ગરીબ બચ્ચાના દૂધ પીવે એને ભગવાનની પૂજા માનતા હોય તો નો ડાઉટ હું એ વાતને માનું છું. પણ જો કોઈ એવો વિરોધ કરતો હોય કે શિવજીને દૂધ ચડાવવાથી દૂધ બગડે જ છે તો એ વાત પણ હું કદાપી માનવા તૈયાર નથી. કારણ કે મારા ઋષિમુનિ જે લખી ગયા છે એ જ મને માન્ય રહેશે. આવી વાત છે. આ તો મારો જવાબ હતો. હવે અહીંયા આ લોકો શું જવાબ આપે છે? ભગવાન કા પ્રત્યેક અંગ વિલક્ષણ है. મતલબ આપણે શિવજીને દૂધ ચડાવી છીએ તો આપણે એમ થાય કે શિવજીએ પીધું નહીં, પણ ભાઈ શિવજીની લિંગમાં પણ મોઢું છે, આંખ છે, કાન છે, બધુંય છે, કારણ કે ભગવાનના દરેક અંગ પૂર્ણ હોય. એટલે શિવજીને દૂધ ચડાવો ને ત્યારે ભાવપૂર્વક પી જ લેતા હોય, આપણે દેખાતું ન હોય એમ. એ પિતા જ હોય છે ભાવપૂર્વક, કારણ કે એને બધી જગ્યાએ આંખ, કાન, મોઢું છે, એટલે એ ગમે જગ્યાએથી પી લઈએ, આપણે ખબર પડતી નથી. આપણે એમ થાય કે લડ્ડુ ગોપાલે દૂધ ધર્યું પણ લડ્ડુ ગોપાલે પીધું તો નહીં, પણ ભગવાન દ્રષ્ટિ નાખીને પણ પી શકે એમ. ઈ તો ભગવાનની ખૂબી છે. એટલે કહે છે કે ભગવાનના પ્રત્યેક અંગ વિલક્ષણ છે. બીનું પદ ચલે સુનઈ બીનું કાના, કર બીનું કરમ કરે વિધિ નાના. ભગવાન પગ વગર ચાલી પણ શકે અને કાન વગર સાંભળી પણ હકે ભગવાન, અને કર બીનું કરમ કરે વિધિ નાના. હાથ ન હોય તો ભગવાન કરમ કરી શકે. તો હાથ વગર કરમ કરી શકે, મોઢા વગર જમી શકે ભગવાન. ભગવાનના ચરણમાં દૂધ ચડાવી દે ને તો ભગવાન પી લે, કારણ કે એના બધા અંગ પૂર્ણ છે. ચરણમાં પણ એ મોઢું પ્રગટ કરી શકે. અને ગિરિરાજમાં જુઓ ને, ભગવાને પર્વતમાંથી મોઢું પ્રગટ કર્યું અને ગિરિરાજમાંથી ભોગ લગાડ્યો ભગવાને. તો શું આ પ્રમાણ નથી? ગિરિરાજમાં જયારે વ્રજવાસીઓએ 56 ભોગ ધર્યો ત્યારે કાનુડાએ કીધું કે જો હવે ગિરિરાજમાં હું ભગવાન પ્રગટ નહીં કરું ને તો આ બધાની શ્રદ્ધા ડગી જશે. એટલે ભગવાન કૃષ્ણએ ગિરિરાજમાં જ પોતાનું મોઢું પ્રગટ કર્યું 3 જગ્યાએ, અને 3 જગ્યાએથી ભગવાને ભોજનનો ભોગ લીધો. જમ્યા તો પથ્થરમાંથી મોઢું પ્રગટ કરી શકતા હોય, એ ભગવાન ચિન્મય શરીરે શું ન કરી શકે? બધા પ્રકારના ભોગ ભગવાન લગાડી શકે છે, એમાં કોઈ નથી. ગિરિરાજમાં 3 જગ્યાએ મોઢું પ્રગટ કર્યું ભગવાને. માનસી ગંગામાં પ્રગટ કર્યું, દાન ઘાટીમાં પ્રગટ કર્યું ભગવાને મોઢું, અને એક મુખારવિંદ પ્રગટ કર્યું આપણે જતીપુરામાં. એમ આ રીતે 3 જગ્યાએ મુખારવિંદ પ્રગટ કરી અને ભગવાન કૃષ્ણ ભોજન જમે છે. તો પથ્થરમાં મોઢું પ્રગટ કરે તો પોતાના શરીરમાં કેમ ન પ્રગટ કરી શકે? આ બધી માન્યા જેવી વાત છે અને માનવી જ જોઈએ. એટલે ભગવાનના ચરણમાં ભોગ મૂકો ને તોય ભગવાન જમી લે, દ્રષ્ટિ નાખીને ભગવાન જમી લે. ભગવાન બધું કરી શકે. એટલે ભગવાનમાં કોઈ તર્ક ન કરવો. ઋષિ મુનિ જે કહી ગયા છે ને માની જ લેવું એમ. અને એમાં આજના બુદ્ધિવાદીનો તર્ક તો માનવો જ નહીં, ભણેલા ગણેલાઓનો તર્ક તો બિલકુલ નહીં માનવાનો, કારણ કે એ તો ખાલી તર્કના જ વડા પકાવતા હોય છે. એને અનુભવ તો કઈ હોતો નથી.
અનુભવ તો આપણા ઋષિમુનિઓએ કર્યો છે, એટલે ઋષિમુનિના અનુભવને જ આદર આપવો જોઈએ. હજી આ પ્રશ્નનો જવાબ અધૂરો છે, આપણે કાલે પૂરો કરી લેશી. રાધે રાધે, જય સિયારામ.